हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ। બધું સેન્ડવિચનું મટીરિયલ છે। આ ડુંગળી છે, 2 નંગ ડુંગળી છે। ધાણા ભાજી મારા પાસે નહોતી એટલે મેં આટલી જ લીધી છે। આ લીંબુનો રસ છે, 1 આખો લીંબુનો રસ છે। આ ગરમ મસાલો છે, પણ અમે બહુ નથી ખાતા એટલે થોડોક જ લીધો છે। તમે જે પ્રમાણે લેતા હોય એ પ્રમાણે લેવાના। આ ખાલી આદુની જ પેસ્ટ છે અને આ મરચાં છે। આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી શકો છો, પણ મેં અલગ અલગ બે રાખ્યા છે અને તમે મરચાં વધારે નાખી શકો છો। આ છે બટેટા અને આ છે બ્રેડ। આટલા મસાલામાંથી 2 બ્રેડના પેકેટની સેન્ડવિચ બની શકે છે। આપણે આમાં 2 ચમચા તેલ નાખ્યું છે। આ હિંગ નાખી, જે આદુની પેસ્ટ હતી તે નાખી, આ લીલા મરચાં પણ નાખી દઈશું એટલે બધામાં સુગંધ આવી જાય। આ ડુંગળી નાખી, ડુંગળીને બસ આટલી જ આપણે પાકવા દેવાની છે, અધકચરી રાખવાની છે। એમાં નાખશું આપણે હળદર, ધાણા જીરું 1.5 ચમચી નાખું છું। આ છે લાલ મરચું, આ છે ગરમ મસાલો, આ બધું સરસ પાકી જાય, સ્વાદ પ્રમાણે નમક એડ કરજો। આટલી સાકર નાખી છે આપણે। આ જે લીંબુનો રસ હતો તે, તમે જોઈ શકો છો આપણી ડુંગળીની અંદર સાકર પણ મિક્સ થઈ ગઈ છે। ગેસ થોડો ધીમો કરી દઈશું। થોડાક ધાણા નાખ્યા, હવે આપણે આ રીતે મિક્સ કરશું। મસાલો રેડી થઈ ગયો છે। આપણે આ રીતે ભરવાની છે સેન્ડવિચને, આ રીતે જોવાની। આ એક સેન્ડવિચ મૂકી દીધી। આ બીજી સેન્ડવિચ, એમાં આપણે અહીંયા ઉપર ચીઝ લગાવીશું આ રીતે। ચીઝ લગાવી તો પણ ચાલે અને ચીઝ ના લગાવી તો પણ ચાલે। તમારે બાળકોને આવી રીતે ઉપર આવે ચીઝ એવું ગમતું હોય તો એ રીતે પણ કરી શકો છો। સેન્ડવિચ રેડી થઈ ગઈ છે। હાય ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ બની ગઈ છે। હાલો આપણે જમી। બહુ મસ્ત છે। આપણે આમાં સોસ લીધો છે, તમે ચટણી પણ બનાવી શકો છો। હા, અમે તો ચટણી બનાવી।